વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 3 અમધ્યમપદી અનુમાન વિશે આપણે અભ્યાસ કરીશું। આપણે પ્રકરણ 3 ની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કર્યો હતો તે જાણી લઈએ। તો અહીં આપણે સૌપ્રથમ પ્રકરણ 3 ની અંદર અનુમાનનો અર્થ, ત્યાર પછી કોષ્ટક દ્વારા अनुमानना प्रकारों समझवानो प्रयत्न कर्यो हतो। त्यार पछी आपणे मध्यमपदी अनुमान अने अमध्यमपदी अनुमाननो अर्थ उदाहरण सहित समझवानो आपणे प्रयत्न कर्यो हतो। त्यार पछी आपणे गया लेक्चरनी अंदर आपणे विधानना विरोधनो अर्थ अने विधानना विरोधना जे 4 प्रकारो छे, जे चौरसने आधारे जे आपणे समजूती मेळवी हती। आजे आपणे जे विधानना विरोधना चौरसने आधारे जे 4 प्रकारोनी आपणे समजूती मेळवी हती, ए चौरसने आधारे कोईपण एक विधान आपेलुं होय तो ए विधानने आपणे विधानना चौरसने आधारे एना 4 प्रकारोनी रचना केवी रीतना करी शकाय तेना विषे आपणे अभ्यास करीशुं आजे। तो અહીં આપણે જોઈએ કે પરીક્ષાની અંદર અહીં વિભાગ સીની અંદર 2 ગુણનું પૂછવામાં આવે છે કે નીચે આપેલા વિધાનના આશ્રયાશ્રિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ, પૂર્ણ વિરોધ વિધાનો લખો। અહીં કોઈ પણ એક વિધાન આપેલું હશે, એ વિધાનના આપણે ચોરસને આધારે વિધાનના વિરોધના 4 પ્રકારોના આપણે વિધાનો લખવાના છે। તો અહીં આપણે પરીક્ષાની અંદર આ પ્રમાણેનું વિધાન આપેલું હશે। અહીં આ પ્રમાણેની સૂચના આપેલી હશે। ત્યાર પછી सर्व संतो परोपकारी व्यक्तिओ छे। अहीं आ प्रकारना कोईपण एक उदाहरण आपेलुं हशे। अहीं उदाहरणनी अंदर हा, ना, ह अने न आ जे निरूपातिक विधानना जे 4 प्रकारो छे, ए 4 प्रकारोमांथी कोईपण एक उदाहरण आपेलुं हशे। सौप्रथम आ प्रमाणे सूचना आपेली हशे अने आ प्रमाणेनुं कोईपण एक विधान आपेलुं हशे। हवे आपणे अहीं आपेलुं विधान ए कया प्रकारनुं छे? तो सर्व संतो परोपकारी व्यक्तिओ छे, एटले के आपेलुं विधान हा प्रकारनुं छे। अहीं हा प्रकारनुं विधान होय त्यारे आपणे विधानना चौरसने आधारे आपणे हा जोवानुं। तो हा प्रकारनुं विधान छे। अहीं आपणे जोई शकीए छीए के हा विधाननुं अंश विरोध ना बने छे, हा विधाननुं आश्रयाश्रित विरोध ह बने छे અને હા વિધાનનું પૂર્ણ વિરોધ ન બને છે અને ઉપવિરોધ વાક્ય બનતું નથી। તો અહીં આપણે જોઈ શકીએ છીએ આવું કોઈ પણ ઉદાહરણ આપવામાં આવેલું હોય તે આપણે જોઈ લેવાનું। સૌપ્રથમ કે અહીં આપવામાં આવેલું ઉદાહરણ એ નિરૂપાધિક વિધાનના જે 4 પ્રકાર છે એ 4 પ્રકારોમાંથી કયા પ્રકારનું છે? હા છે કે ના કે હ કે ન? તો જે પ્રકારનું હોય તે પ્રકારનો આપણે વિધાનનો ચોરસ જોઈ લેવાનો અને એ પ્રમાણે એના 4 વાક્યો બનાવવાના હોય છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપેલા નિરૂપાધિક વિધાનનું જે હા પ્રકારનું વિધાન આપવામાં આવેલું છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે હા વિધાનનું અંશ વિરોધ ના બને છે। તો અહીં આપણે આપેલા વિધાનને હા વિધાનનું ના વિધાનમાં फेरववानुं। सर्व संतो परोपकारी व्यक्तिओ छे। हवे आपेलुं विधान ना बनाववुं होय तो कोई पण नथी, ए प्रकारनुं आपणे तो અહીં લખી શકીએ છીએ કે કોઈ પણ સંતો હવે આપણે જે હા પ્રકારનું જે વિધાન હતું તેનું અંશ વિરોધ ના બનાવ્યું। તો અંશ વિરોધ કોઈ પણ સંતો પરોપકારી વ્યક્તિઓ નથી। તો હા વિધાનનું અહીં ના પ્રકારનું વિધાન બને છે। હવે એક પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ। હવે હા વિધાનનું આપણે આશ્રયાશ્રિત વિરોધ
હ બનાવીએ તો આશ્રયાશ્રિત વિરોધની અંદર જોઈએ આપણે સૌપ્રથમ હા વિધાનનો આશ્રય આશ્રિત વિરોધ હ બને છે. હ એટલે કે આપણે જોઈ શકીએ છીએ હવે હા વિધાનનું વિધાન બનાવીએ તો હવે જોઈએ તો અહીં કેટલાક સંતો અહીં હા વિધાનનું આશ્રયાશ્રિત વિરોધ હ થાય છે એટલે કે કેટલાક સંતો પરોપકારી વ્યક્તિઓ છે હા વિધાનનું હ એ આશ્રયાશ્રિત વિધાન બને છે. હવે આપણે હા વિધાનનું પૂર્ણ વિરોધ શું બને? ન બને. તો અહીં આપણે આશ્રયાશ્રિત વિરોધ શું બને છે? હાનું હ બને છે. હવે એ જ પ્રમાણે હા વિધાનનું પૂર્ણ વિરોધ ન બને છે તો આપણે ન એટલે કે કેટલાક નથી તો અહીં લખી દઈએ કેટલાક સંતો પરોપકારી વ્યક્તિઓ નથી. તો અહીં આ પ્રકારે ન પ્રકારનું વિધાન બને છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે હા વિધાનનું આશ્રય વિરોધ હ બને છે, હા વિધાનનું અંશ વિરોધ ના બને છે અને હા વિધાનનું પૂર્ણ વિરોધ ન બને છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે હા વિધાનનું આશ્રય વિરોધ હ બને છે, હા વિધાનનું અંશ વિરોધ ના બને છે, હા વિધાનનું પૂર્ણ વિરોધ ન બને છે અને ઉપવિરોધ વાક્ય બનતો નથી. અહીં લખી દેવાનું ઉપવિરોધ વાક્ય બનતું ઉપવિરોધ વિધાન બનતું નથી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો કોઈ પણ આ પ્રમાણે વિધાન આપેલું હોય તો આપણે એ વિધાનને જે નિરૂપાધિક વિધાન જે 4 પ્રકારો છે હા, ના, હ અને ન એમાં રૂપાંતરિત કરીને આ પ્રમાણે આપણે જે પ્રમાણે આપેલું વિધાન હોય એ પ્રમાણે લઈ આપણે અંશ વિરોધ, ઉપવિરોધ, આશ્રયાશ્રિત વિરોધ અને પૂર્ણ વિરોધ તો આ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના હોય છે. જે પરીક્ષાની અંદર વિભાગ C ની અંદર 2 ગુણના એક ઉદાહરણ પૂછવામાં આવે છે તો આ પ્રમાણે આપણે પરીક્ષાની અંદર આપણે અહીં 4 વાક્યો લખવાના હોય છે જેમાંથી 4 વાક્યોમાંથી કોઈ પણ એક વિધાન બનશે નહીં. અહીં હા પ્રકારનું આપવામાં આવેલું છે તેથી ઉપવિરોધ વાક્ય બનશે નહીં. હવે આપણે બીજા ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ તો એની અંદર કેટલાક વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ નથી. તો અહીં આપણે પરીક્ષાની અંદર આ પ્રમાણેની સૂચના આપેલી હશે. અહીં આ વિધાનને આધારે આપણે જે અહીં વિધાનના ચોરસને આધારે આપણે અહીં 4 વાક્યો લખવાના છે. અંશ વિરોધી વાક્ય, ઉપવિરોધી વાક્ય, આશ્રયાશ્રિત વિરોધી અને પૂર્ણ વિરોધી. આપણે સૌપ્રથમ અહીં નક્કી કરવાનું કે કેટલાક વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ નથી. તો અહીં આપેલું વિધાન કયા પ્રકારનું છે? આપણે જોઈ શકીએ છીએ કે સર્વ છે એ પ્રકારનું હોય તો હા પ્રકારનું વિધાન છે, કોઈ પણ નથી તો ના પ્રકારનું વિધાન છે, કેટલાક છે તો એ પ્રકારનું હોય તો હ પ્રકારનું છે અને કેટલાક નથી એ પ્રમાણે જો વાક્ય હોય, વિધાન હોય તો એ ન પ્રકારનું હોય છે. તો હવે આપણે કેટલાક વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ નથી તો અહીં કેટલાક નથી પ્રકારનું વાક્ય છે તો અહીં ન પ્રકારનું વિધાન આપવામાં આવેલું છે. હવે આપણે
અહીં ન પ્રકારનું વિધાન હોય તો આપણે સૌપ્રથમ જ્યાં ન હોય ત્યાં જોઈ લેવાનું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપેલું વિધાન ન છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આશ્રય આશ્રિત વિરોધી ના બને છે. અહીં ન વિધાનનું ઉપવિરોધી હ બને છે. ન વિધાનનું પૂર્ણ વિરોધી હા બને છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ન વિધાનનું આશ્રય આશ્રિત વિરોધ ના બને છે. ન વિધાનનું ઉપવિરોધી હ બને છે. ન વિધાનનું પૂર્ણ વિરોધી હા બને છે અને અંશ વિરોધ બનતું નથી. તો હવે આપણે અહીં જોઈ શકીએ છીએ ન વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી ના બને છે. તો હવે કેટલાક વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ નથી. આપેલા વિધાન કયા પ્રકારનું છે? તો ન હોય તો હવે ના પ્રકારનું વિધાન બનાવવાનું છે. તો અહીં આપણે કોઈ પણ વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ નથી. તો અહીં ન વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી ના બને. ના એટલે કે કોઈ પણ ઊભી નથી. હવે આપણે ન વિધાનનું ઉપવિરોધ શું બને? હ બને. હવે નનું હ બનાવીએ ઉપવિરોધી વાક્ય. તો અહીં કેટલાક વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ નથી. હવે ન પ્રકારનું આપેલું હોય તેને આપણે હ પ્રકારનું વિધાન બનાવવું હોય તો કેટલાક ઊભી છે. કેટલાક વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ છે. હવે આપણે ન પ્રકારનું નનું પૂર્ણ વિરોધી હા છે. તો હવે આપણે પૂર્ણ વિરોધી વિધાન બનાવીએ. તો કેટલાક વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ નથી. હવે નનું પૂર્ણ વિરોધી શું બનશે? હા બનશે. તો અહીં આપણે લખી શકીએ છીએ કે પૂર્ણ વિરોધી હા બનાવી. તો હા હોય તો સર્વ ઊભી છે. સર્વ વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ન વિધાનનું આશ્રય વિરોધી ના થાય છે. ન વિધાનનું પૂર્ણ વિરોધી હા થાય છે. ન વિધાનનું ઉપ વિરોધી હ થાય છે. હવે આપણે અંશ વિરોધ વિધાન બનતું નથી. તો અહીં અંશ વિરોધી વિધાન બનતું નથી. તો આ પ્રમાણે અહીં આપણે કોઈ પણ વિધાન આપેલું હોય તો એ વિધાનનો પ્રકાર કયો છે જોઈ લેવાનું. હા પ્રકારનું છે, હ પ્રકારનું છે કે ન પ્રકારનું. જે વિધાન જે પ્રકારનું હોય તે આપણે જોઈ લેવાનું. પછી આપણે જો હ પ્રકારનું હોય કે ન પ્રકારનું હોય તો તે તરફ જઈ આપણે નક્કી કરવાનું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ આપેલું વિધાન કયા પ્રકારનું ન હતું. તો અહીં આપણે જોઈ લેવાનું આ પ્રમાણે આશ્રય આશ્રિત વિરોધ ના, ઉપવિરોધી હ, પૂર્ણ વિરોધી હા અને અંશ વિરોધી બનતું નથી. હવે આપણે બીજા ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પરીક્ષાની અંદર આ પ્રમાણે સૂચના આપેલી હશે કે નીચે આપેલા વિધાનના આશ્રય આશ્રિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધ વિધાનો લખો. તો અહીં આપણે કોઈ પણ એક વિધાન આપેલું હશે. તો અહીં આ પ્રમાણેનું વિધાન આપેલું છે. કોઈ પણ વીર પુરુષ ડરપોક વ્યક્તિ નથી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આવું કોઈ પણ હા, ના, હ અને ન કોઈ પણ જે નિરૂપાધિક વિધાન જે 4 પ્રકારો છે એમાંથી કોઈ પણ
આ પ્રકારનું એવું એક વિધાન આપેલું હશે. અહીં આપણને જો વિધાનનો ચોરસ આપણને ખ્યાલ હશે તો આ પ્રમાણે તો આપણે અહીં એના જે 4 પ્રકારો છે, અંશ વિરોધી, ઉપવિરોધી, આશ્રયાશ્રિત વિરોધી અને પૂર્ણ વિરોધી વિધાનો આપણે બનાવી શકીશું. તો અહીં આપણે સૌપ્રથમ જે વિધાન આપેલું છે તે નિરુપાધિક વિધાનના જે 4 પ્રકારો છે એ 4 પ્રકારોમાંથી કયો પ્રકાર છે? કોઈ પણ વીર પુરુષ ડરપોક વ્યક્તિ નથી. તો અહીં કોઈ પણ ઉવી નથી તે પ્રકારનું વિધાન છે. તો અહીં આપેલું વિધાન ના પ્રકારનું છે. હવે આપણે અહીં આપેલું વિધાન જો ના પ્રકારનું હોય તો અહીં આપણે વિધાનનો ચોરસ જોવાનો, વિધાનના ચોરસની માં ના જોવાનું. તો અહીં ના વિધાનનું આશ્રયાશ્રિત વિરોધ ન થાય છે, ના વિધાનનું અંશ વિરોધી હા થાય છે, ના વિધાનનું ઉપવિરોધી હ થાય છે. તો હવે આપણે આ જે વિધાનનો જે ચોરસ આપવામાં આવ્યો છે તે ચોરસને આધારે આપણે અહીં આ 4 પ્રકારના વિધાનો અહીં આપણે બનાવીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ના વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી ન થાય છે. તો અહીં આપણે આશ્રય આશ્રિત વિરોધી વિધાન લખી દઈએ. તો અહીં કોઈ પણ વીર પુરુષ ડરપોક વ્યક્તિ નથી. હવે આપેલું વિધાન ના પ્રકારનું છે તેને આપણે કોઈ પણ ઉવી નથી, ઉ એટલે ઉદ્દેશ્ય પદ, વી એટલે વિધેય પદ નથી. અહીં આપેલા વિધાનને આપણે નમાં ફેરવવાનું હોય છે. એટલે કે કેટલાક ઉવી નથી અથવા કેટલાક વીર પુરુષ ડરપોક વ્યક્તિ નથી એ પ્રમાણેનું વિધાન બનાવવાનું છે. હવે આપણે જોઈ શકીએ છીએ કેટલાક વીર પુરુષ ડરપોક હવે આપણે જે વિધાન કોઈ પણ વીર પુરુષ ડરપોક વ્યક્તિ નથી એ ના પ્રકારનું વિધાન હતું જે આપણે ન વિધાનમાં ફેરવ્યું. એટલે કે ના વિધાનનું આશ્રય આશ્રિત વિરોધી ન થાય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ના વિધાનનું અંશ વિરોધી શું બને છે? હા બને છે. અંશ વિરોધી વિધાન અહીં છે. તો આપણે નાનું હામાં ફેરવવાનું. તો આપણે અહીં કોઈ પણ વીર પુરુષ ડરપોક વ્યક્તિ નથી. તો અહીં આપણે ના વિધાનનું અંશ વિરોધી હા બને છે. એટલે કે સર્વ વીર પુરુષ ડરપોક વ્યક્તિ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ના વિધાન હતું તેનું અંશ વિરોધી હા બને છે. તો સર્વ વીર પુરુષ ડરપોક વ્યક્તિ છે એ પ્રમાણેનું અંશ વિરોધી વાક્ય, અંશ વિરોધી વિધાન બને છે. હવે આપણે ના વિધાનનું ઉપવિરોધી હ બને છે. ના વિધાનનું પૂર્ણ વિરોધી હ બને છે. તો પૂર્ણ વિરોધી વિધાન અહીં છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ના વિધાનનું પૂર્ણ વિરોધી હ બને છે. હ એટલે કે કેટલાક ઉવી છે. તો આ વિધાનને આપણે કેટલાક વીર પુરુષ ડરપોક વ્યક્તિ છે એ પ્રમાણે બનાવી દઈએ. કેટલાક વીર પુરુષ ડરપોક વ્યક્તિ છે. એટલે કે હ પ્રકારનું વિધાન બન્યું. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીં અંશ વિરોધી સર્વ વીર પુરુષ ડરપોક વ્યક્તિ છે. એટલે કે આ પ્રકારનું વિધાન. હવે આપણે ના વિધાનનું પૂર્ણ વિરોધી હ બને છે, ના વિધાનનું આશ્રય આશ્રિત વિરોધ ન બને છે અને ના વિધાનનું અંશ વિરોધી હા બને છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ઉપવિરોધ એ વિધાન બનતું નથી. અહીં લખી દેવાનું
વિરોધી વિધાન બનતું નથી. તો અહીં આપણે આ પ્રમાણે કોઈ પણ વિધાન આપેલું હોય તેનું સૌપ્રથમ આપેલું વિધાન કયા પ્રકારનું છે તે નક્કી કરવાનું. એ હા પ્રકારનું છે કે ના પ્રકારનું છે કે હ છે કે ન, એ નક્કી કર્યા બાદ આપણે જે પ્રકારનું વિધાન હોય ત્યાં જઈ અને આપણે જોઈ લેવાનું. એનો આશ્રયાર્થી વિરોધ, પૂર્ણ વિરોધી, અંશ વિરોધી અને ઉપવિરોધી કયા વાક્યો બને છે તે આ પ્રમાણે અહીં પછી લખી દેવાના. તો આ પ્રમાણે અહીં વિભાગ C ની અંદર 2 ગુણનું આવું કોઈ પણ એક ઉદાહરણ આપેલું હશે. જો તમને વિધાનનો ચોરસ આવડતો હશે તો તેના તમે વાક્યો સરળતાથી આ પ્રમાણે બનાવી શકશો. હવે આપણે જે અમધ્યમપદી અનુમાનના જે 2 પ્રકારો છે, એક સામ્યાર્થી અનુમાન અને વિરોધાસિત અનુમાન, તો એમાંથી આપણે અહીં વિરોધાસિત અનુમાનનો આપણે અભ્યાસ કરીએ. તો અહીં અમધ્યમપદી અનુમાનની અંદર એક આધાર વિધાન હોય છે અને એક ફલિત વિધાન હોય છે. તો અહીં આપણે સૌપ્રથમ વિરોધાસિત અનુમાનની વ્યાખ્યા અથવા લક્ષણનો આપણે અભ્યાસ કરીએ. તો અહીં આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી તેના વિરોધી વિધાનની સત્યતા કે અસત્યતા કે શંકાશીલતા અંગે તારવવામાં આવેલું અનુમાન એટલે કે વિરોધાસિત અનુમાન કહેવામાં આવે છે. ફરીથી આપણે વિરોધાસિત અનુમાનને લક્ષણ જોઈએ. તો અહીં આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી વિરોધી વિધાનની સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે તારવવામાં આવેલું અનુમાન એટલે વિરોધાસિત અનુમાન. અહીં આપણે વિરોધાસિત અનુમાનની અંદર આપણે જોયું કે એની અંદર એક આધાર વિધાન હોય છે અને એક ફલિત વિધાન હોય છે. તો અહીં ઉદાહરણ આપેલું છે કે સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે, એક આધાર વિધાન છે. માટે ફલિત વિધાન કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ નથી. તો અહીં અમધ્યમપદી વિરોધાસિત અનુમાનની અંદર એક આધાર વિધાન, એક ફલિત વિધાન હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપેલા ઉદાહરણની અંદર સર્વ અને કેટલાક જે ઈયતા છે, અહીં ઈયતામાં તફાવત જોવા મળે છે. અહીં છે અને નથી ગુણની અંદર તફાવત જોવા મળે છે. અહીં માણસો ઉદ્દેશ્ય પદ, માણસો ઉદ્દેશ્ય પદ, મરણશીલ વ્યક્તિઓ વિધેય પદ, મરણશીલ વ્યક્તિઓ વિધેય પદ. અહીં ઉદ્દેશ્ય પદ જે સમાન જોવા મળે, વિધેય પદ સમાન જોવા મળે છે. અહીં ઈયતા સર્વ અને કેટલાક, તો અહીં તફાવત જોવા મળે છે અને ગુણની અંદર પણ તફાવત જોવા મળે છે. તો અહીં વિરોધાસિત અનુમાનની અંદર ઈયતામાં તફાવત હોય છે, ગુણમાં તફાવત હોય છે, ઈયતા અને ગુણ બંનેમાં તફાવત હોય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે વિરોધાસિત અનુમાનની વ્યાખ્યા અને ઉદાહરણને આધારે આપણે અહીં કેટલીક બાબતો સ્પષ્ટ કરી શકીએ છીએ. તો અહીં વિરોધાસિત અનુમાનની રચના એક વિધાનના વિરોધ પર થયેલી જોવા મળે છે, જે તે પ્રથમ બાબત સ્પષ્ટ થાય છે. બીજી બાબત, અહીં ઈયતામાં તફાવત હોય છે. ત્રીજી બાબત, ગુણમાં તફાવત હોય છે. અહીં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન હોય છે. અહીં ઈયતા અને ગુણ બંનેમાં તફાવત હોય છે. તો અહીં આપણે વિરોધાસિત અનુમાનની આપણે કેટલીક બાબતો સ્પષ્ટ કરી. પ્રથમ બાબત, ઈયતામાં તફાવત હોય છે, ગુણમાં તફાવત હોય છે, ઈયતા અને ગુણ બંનેમાં તફાવત હોય છે. ઉદ્દેશ્ય પદ સમાન હોય છે, વિધેય પદ સમાન હોય છે. એ અહીં વિરોધાસિત અનુમાનની રચના વિધાનના વિરોધ પર થયેલી જોવા મળતી હોય છે. અહીં વિરોધાસિત અનુમાનના મુખ્ય 4 પ્રકારો છે. જે પ્રથમ પ્રકાર આશ્રયાસિત વિરોધાસિત અનુમાન, બીજો પ્રકાર ઉપવિરોધાસિત અનુમાન, ત્રીજો પ્રકાર અંશ વિરોધાસિત અનુમાન અને ચોથો પ્રકાર પૂર્ણ વિરોધાસિત અનુમાન. હવે આપણે અહીં વિરોધાસિત અનુમાનનું લક્ષણ, ઉદાહરણ અને તેના પ્રકારો વિશે
સમજૂતી પ્રાપ્ત કરી. હવે આપણે આવતા લેક્ચરની અંદર વિરોધાભાસી અનુમાનના જે 4 પ્રકારો છે આ 4 પ્રકારના નિયમો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. ત્યાર પછી આપણે સામ્યાર્થી અનુમાનના જે 2 પ્રકારો છે, એક પ્રતિવિધાન અને પરિવર્તન વિધાન વિશે આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.